મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ગુજરાતને ગમરોડ્યું છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। રાજ્યભરમાં વરસાદના કારણે કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર કે જેમાં સાપુતારામાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારથી ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મસ છાયું વાતાવરણ છવાયું। આહવા નજીક શંકર ધોધ પાસે ખૂબ જ સુંદર દ્રશ્યો સર્જાયા, જ્યાં મુખ્ય માર્ગ ઉપર ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો, જેના કારણે વિલ્સન હિલ પર રમણીય વાતાવરણ જોવા મળ્યું અને એ વાતાવરણમાં પ્રવાસીઓને મોજ પડી। દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ એટલે વિલ્સન હિલ કે જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા। સાપુતારા બાદ વિલ્સન હિલનો વિકાસ થાય તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે। પ્રવાસન સ્થળ વિલ્સન હિલ તરફ જતા રસ્તાઓ વાદળોથી ઘેરાયા હતા। વિલ્સન હિલ ફરવાની ખૂબ જ મજા આવે। વાતાવરણ ઓક્સિજન ખૂબ જ સરસ છે। અહીંયા હું મકાઈ ખાતી છું, એ ખાવાનું પણ ખૂબ જ સારું છે। અહીંયા ફરવાની બહુ મજા આવે છે। ખુલ્લું અને શાંત વાતાવરણ છે। એની જગાઓ ખૂબ જ સરસ છે અને રસ્તાઓ ખૂબ જ સરસ છે અને આવવાની પણ ખૂબ જ મજા આવે છે। વાદળ ખૂબ જ સરસ છે। વાદળ આપણને સ્પર્શ કરીને જતા એવું આપણને લાગે છે। સાપુતારાથી પણ સરસ લાગ્યું અમને તો। એમ થાય કે અહીંયા જ રોકાઈ જઈએ અત્યારે, એવું થઈ જાય છે। ફૂડ કેવું છે? અહીંનું ફૂડ પણ બહુ સરસ છે। મજા આવી જાય ખાવાની પણ, બધું જ મળી રહે। આપણે જે માંગીએ બધું જ એ લોકો બનાવી આપે છે આપણને તાત્કાલિક। ખાસ કરીને આદિવાસી ફૂડ કેવું? આદિવાસી ફૂડ પણ સરસ છે અહીંયાનું, એ પણ એક વખત ખાવું જરૂરી છે આદિવાસી પણ।